નમસ્કાર મિત્રો, આજ એક નવો દિવસ અને એક નવી સફર. તમે સામે ડુંગરને તો જોઈ જ રહ્યા છો, તમને દેખાતું હશે. આપણે પહોંચી ગયા છે જુનાગઢ આજે, કેમ કે અમારે મહેકને મૂકવા આવવાની હતી. એનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો, વેકેશન ખુલી ગયું હતું, એટલે એને મૂકવા પણ આવવાની હતી. એને હમણાં સ્કૂલે ડ્રોપ કરી અને હવે અમે જઈ રહ્યા છે લીલી પરિક્રમા કરવા. તો પરિક્રમાનો તમને નજારો આજ દેખાડશું 2 દિવસ સુધી. તો પહેલાં આપણે ગાડીની વ્યવસ્થા કરીએ, પાર્કિંગ ગોતીને ક્યાંક ગાડીમાં પાર્કિંગ કરીએ, પછી આપણે આગળ પ્રસ્થાન કરશું પરિક્રમાના માર્ગ પર. તો ચાલો મળીએ થોડીક વાર પછી. ચાલો, એસટીની લાઈનમાં લાગી ગયા છે. આ છે ભવનાથ જવા માટેની લાઈન, કેમ કે ગાડી મૂકી દીધી છે આપણી. અહીંથી આપણી પરિક્રમા ચાલુ. બસ સ્ટેન્ડથી થોડુંક જ જે બસ સ્ટોપ અહીં છે, ભવનાથમાં બસ સ્ટોપ છે એસટીનું, ત્યાંથી થોડુંક જ ચાલો 500 મીટર એટલે તમને આ પરિક્રમામાં જવાનો આ ગેટ આવી ગયો. અહીંથી પરિક્રમા તરફ જવાનો રસ્તો. આ વખતે વરસાદ સારો છે, જો પાણી ચાલુ જ છે હજી બધે. ચાલો, હજી તો આપણે ભવનાથમાં જ છીએ. ચાલો, અંદર પ્રવેશતા જ અટાણે વાગ્યા છે 12 વાગ્યા છે. કોક નાસ્તો પાણી કરી અને પછી આગળ પ્રસ્થાન કરીએ, કેમ કે સવારના 5 વાગ્યાના નીકળ્યા છે ઘરેથી. ગાંઠિયા નાસ્તો. જો અન્ન ક્ષેત્રમાં ટ્રાફિક, આવા અન્ન ક્ષેત્ર ઘણા બધા જોવા મળશે. આપણે માણસોને બોલાવીને ખવડાવે. પધારો, જમી લો, નાસ્તો કરી લો, ચા પી લો. ચાલો, નાસ્તો પાણી થઈ ગયો. હવે આપણે ચાલુ કરીએ પ્રસ્થાન. 12:30 માથે થઈ ગયો છે. આવી ગયો છે બીજો પ્રવેશદ્વાર. અહીંયા બેગ ચેક કરાવવાનું છે. અહીંથી પ્લાસ્ટિક લઈ જવું અંદર મનાય છે. અહીંથી તમને પ્લાસ્ટિકનું જબલુની સામે તમને થેલી આપવામાં આવશે. આ બધી પ્લાસ્ટિકની થેલીઓ અહીંથી ગાડી લીધી છે. જો થોડો ઢગલો નીકળ્યો. યસ, શું પ્લાસ્ટિકની થેલીઓ એટલી બધી છે? ઓહો, હા, જોઈ લો. આ આટલો 1 દિવસનો આ માલ છે. હજી તો ફર્સ્ટ ડે છે આજે, તો પણ આટલી થેલીઓ નીકળી છે. જોઈ લો. માણસોને સમજાવીએ છતાંય કોઈ સમજતા જ નથી. પ્લાસ્ટિક લઈ જવું બેન છે અંદર જંગલમાં. જો તમે સાથે લઈ જતા હોય તો તેને પાછા લઈ આવો, તે ખાસ ધ્યાન રાખો. આગળ 25,000 ડન છે. હા, તો અંદર તમે પ્લાસ્ટિક લઈ જતા પકડાશો તો 25,000 ડન છે. ચાલો, હવે થોડોક જંગલનો વિસ્તાર ચાલુ થતો દેખાય છે. સ્ટાર્ટિંગ થઈ ગયું છે. હાય, જો જંગલમાં પણ સીસીટીવીની સુવિધા વાટણે કરી આપેલી છે. રસ્તામાં અત્યારે ઘણી જગ્યાએ મને સીસીટીવી નજર આવેલા છે અને જગાએ પોલીસ તૈનાત છે કે કોઈ અણબનાવ ના બને. રામ રામ ભાઈ, રામ રામ બધાને રામ રામ. આ વખતે પાણીની તો ફૂલ સગવડ મળશે. ચાલુ જ છે બધે પાણી. ચાલો, હવે ચઢાણ આવી ગયું છે ચડવા માટેનું. ધીરે ધીરે ઓફરોડિંગ આવ્યું પેલી. ચાલો, ધીરે ધીરે 2 મિનિટનો સ્ટોપ લઈને જવાનું, ચાલતું જવાનું. હા,
જય ગિરનારી. જય ગિરનારી. તો પાછળ છે ચીજ ચડાય એકદમ. લીંબુ શરબતનો સ્ટોપ. જય ગિરનારી. જય ગિરનારી. પરિક્રમામાં સૂચના. આ લીલી પરિક્રમાનો રૂટ તમે જુઓ. પ્રથમ પડાવ 12 કિલોમીટર, બીજો એ પછી 8, ત્રીજો એના પછી 8, ચોથો આખરી પડાવ એના પછી 8. ભવનાથ સમુદ્રની સપાટી ઊંચાઈ છે અહીંનું ઇન્ફોર્મેશન તમને. ચાલો પરસેવે રેપઝેપ થઈ ગયા. 2 ઘોડી ચડી એમાં. ભવનાથથી સ્ટાર્ટિંગમાં પહેલી બીજી ઘોડી આવે છે. તો એ પણ નાની એવી છે, પણ તોય અત્યારે ગરમી એવી છે ને પરસેવો વળી ગયો છે. કેવડી ઉંમર કેવડી ઉંમર થઈ તમારી? કેટલી ઉંમર થઈ? જય ગિરનારી. અહીંયા પણ જો સાથિયા બાપા બંગલો બની ગયો હે? એટલે આ બનાવી એટલે બંગલો બને એવું હોય હે? આવો બંગલો બનાવી દે કા આટલા માળનો. હા બાઈક સિવાય ના થાય કે બાપા. ઓ સીધો રસ્તો હોય તો થાક લાગવાનો જ નથી આપણે. ઘોડી આવે જો રસ્તામાં ક્યાંય તો જ જુઓ થોડીક તડકાના હિસાબે તકલીફ પડે, બાકી કોઈ તકલીફ છે નહીં. આ રસ્તા ઉપર આવીને ટ્રાફિક ચાલુ રહેશે. ગિરનારનો નજારો તમને બતાવીએ. પાછળની સાઈડમાં ગિરનારને આ બાજુ પહોંચી ગયા. થોડાક ધીરે ધીરે કરતા ગિરનારને પૂરો રાઉન્ડ મારશું આપણે. આ રસ્તો જેટલો નીચે ઉતારશે એટલો જ પાછો ઉપર ચડાવશે. પાછી બીજી ઘોડી આવશે. પહેલાં આટલું ઉતરવાની એવી મજા આવશે, પછી એટલું જ ચડવું જોશે ઉપર. અત્યારે તો ગાડી 100ની સ્પીડે ચાલી રહી છે, પણ જેવી ઘોડી આવશે એટલે 10ની સ્પીડ થઈ જશે. અહીંથી તો ગાડીમાં બ્રેક રાખવી પડે એમ છે, નકર સીધી ગાડી એમને બ્રેક ફેલ થઈ જાય એમ છે. હાલ જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી બાપા. સીધું એવી રીતે ચઢાણ છે જો. પણ આ જેટલી ઉતરવાની મજા આવશે એટલી ચડવાની પાછી તકલીફ થવાની છે. સીધું ઉતરવાનું. તો બહારની વસ્તુ જો કોઈ ખાવી હોય પીવી હોય તો આ બેસ્ટ. ઓક્સિજનના બાટલા હા પીવાય, અને એમાંથી જે બરી નીકળે આપણે એ ખાઈ શકીએ. જય ગિરનારી બાપા. જય ગિરનારી. અમારા ઘરના વાહે રહી ગયા છે, એની રાહ જોઈએ છે. હાલો આવી ગયા. જય ગિરનારી. આ વખતે તમે જુઓ ઢગલો પીડ્યો છે એ રીતે બે બાજુ રોડની બંને સાઈડ આવી રીતે થોડાક ફૂટ અંદર સુધી સાફ કરેલું છે. બંને બાજુ દેખાય જો તમે જોઈ શકો છો. એને કોઈ વન્ય પ્રાણી હોય તો તમને આરામથી દેખાઈ જાય કે આ ગઈ વર્ષ એક બનાવ બનેલો હતો એને લીધે. જો અહીંથી તમને વચમાં એને ઝૂમ કરીને જો તમને વચમાં પાણી દેખાતું હોય છે. વચમાં એની વચ્ચોવચ બે બાજુ ડુંગર અને એની વચમાં ડેમ ભરાયેલો છે. જો તારી બાજુ આરામ ફરમાવી રહ્યા છે. જંગલની આટલી મજા. વર્ષમાં આવા 2-3 દિવસ તો કાઢવા જ જોઈએ કુદરતના ખોળે. આના જેવી મજા તમને ક્યારે ના આવે. કુદરતી વાતાવરણ, ફૂલ ઓક્સિજન. હા જો આવી જગા જગા ઉપર પાણીની પીવાની વ્યવસ્થા કરી છે.
પાણી પીવાનું. જો લાઈન દૂર સુધી તમને બતાવું, ત્યાં સુધી નજર જાય ત્યાં સુધી માણસો જ માણસો જ છે. માનો મહેરામણ આ બાજુ જોઈએ તો આમાં જ એમ જ છે દૂર સુધી. આવું તમને રસ્તામાં ખાણીપીણીના સ્ટોલું, ચા, નાસ્તો, ફ્રૂટ, ઝીણા બાવાની મોટી સુધી તો આરામથી મળતું રહેશે. ત્યાં અન્ન ક્ષેત્ર પણ ચાલુ હોય છે. અને પછી તમને છેક મળશે બોરદેવી. વચમાં નાના મોટા નાસ્તાવાળા હોય છે, પણ ઝીણા બાવાની મોટી સુધી તો તમને પૂરેપૂરું બધી જાતના નાસ્તા, ઠંડા, રસ, બધી વસ્તુ અવેલેબલ છે. અને એટલા અન્નક્ષેત્ર પણ આટલા બધા આવશે હમણાં. પણ ઝીણા બાવાની મઢીથી પછી જે ઘોડીઓ આવે છે એમાં તમને બહુ ઓછું ઉપલબ્ધ છે. નાના નાના કોઈ પાણીવાળા અને કોઈ લીંબુ શરબતવાળાને એવા મળી રહે, પણ અન્ન ક્ષેત્ર અને નાસ્તાનું બહુ ઓછી વ્યવસ્થા હશે. આ વખતે આવી રીતે બધી જગ્યાએ રસ્તા ઉપર લાઇટની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેથી કરીને રાત્રે ચાલવામાં કોઈ તકલીફ ના પડે. વહેતું પાણી આવી ગઈ છે નદી. ચાલો, બૂટ હવે કલર છે અહીંયા તો 100%, કેમ કે આટલું પાણી છે, જાતું છે, એટલે આમાં તો બૂટ 100% પલળવાના જ છે. ચાલો, કંઈ વાંધો નહીં, ઠંડક થશે થોડી. બીજું શું, ઝીણા બાવાની મઢી સુધી તો સીધો રસ્તો છે, આરામથી તમે જઈ શકો છો. જે ઘોડીઓ આવે છે ત્યાં જ તકલીફ પડે, બાકી તો આવી રીતે આરામથી તમે રસ્તો સીધો સપાટ છે. મજા આવે જોવાની, ચાલવાની પણ જોવો જમાવટ છે. તો ગઈ સાલ કરતાં થોડીક ટ્રાફિક ઓછી દેખાય છે સિઝનના હિસાબે. આગળ એક ભાઈ છે, જાય છે, ત્યારે હું ઉતારતા ભૂલી ગયો, પણ અત્યારે હું તમને એમાં બતાવું છું કે એ ગીત વગાડતા જાય છે મોટા અવાજે. તો એવું મનોરંજન કરવું હોય તો આ મનોરંજન કરવા ન હોવાય, હું તો એવું માનું છું. એવું મનોરંજન તો આપણે સિટીમાં માણીએ જ છે, તો આ મનોરંજન ન મળાય, કેમ કે અહીંયા વન્ય પ્રાણીઓને નુકસાન થાય, એટલે એ વસ્તુ અહીં ન કરાય. મારું એવું સજેશન છે. પછી અલગ અલગ બધાની માન્યતા અલગ અલગ હોય. જો ઝીણા બાવાની જેમ જેમ મઢી આવતી જશે એમ અન્ન ક્ષેત્ર આવતા જશે. અહીં છે આઈસી ખોડિયાર સેવા મંડળ વડાલ, પાણીનું બરફ વિનામૂલ્યે, અને અંદર બીજું નાસ્તાની પણ વ્યવસ્થા છે. તો એને માટેની જ લાઈન લાગેલી છે, જ્યાં તમે લાઈન જોઈ શકો છો. તો સામે નાસ્તો આપી રહ્યા છે. વાહન ક્ષેત્રો હવે ચાલુ જ રહેશે. વોટર ક્રોસિંગ આ વખતે આ પરિક્રમામાં તમારે વોટર ક્રોસિંગ રસ્તામાં આવતા રહેશે. આ જંગલની વચ્ચે થોડોક ખુલ્લો એવો ભાગ આવેલો છે. હજી તડકો તો એવો ને એવો જ છે. તડકામાં થોડુંક ચાલવામાં તકલીફ થાય, કેમ કે પસીનો વળી જાય અને પાણીની કમી થવા માંડે શરીરમાં, એટલે વધારે થોડીક તકલીફ થાય ચાલવામાં. મગરથી સાવધાન. આગળ પાછું એક વોટર ક્રોસિંગ આવવાની તૈયારીમાં છે, એનો મતલબ કે પાછા પગ બળવાના છે. આ વખતે સફરમાં તો રહેવાનું જ છે. પાણીને લીધે ટ્રાફિક જામ થઈ ગઈ છે. આ બધા માણસો નાહવાની મજા માણી રહ્યા છે. ઉતારી લીધો જો બૂટ એટલા પલટાઈ ગયા જો જો એટલે આટલું પાણી આવેલું જાય છે.
બધાયના બૂટ પણ થઈ ગયા જો. એટલે આ વખતે બૂટ પહેરવા ખોટા હતા. આના કરતાં તો સેન્ડલ પહેરીને આવ્યા તો સારું હતું. આ વખતે બૂટ પહેરવાની ભૂલ થઈ ગઈ. સેન્ડલ જ પહેરીને આવવાની જરૂર હતી, કેમ કે પૂરેપૂરા બૂટ અને મોજા પર થઈ ગયા છે. કોઈ વાંધો નહીં, ઠંડક થઈ ગઈ બાને, મજા આવી ગઈ. તો બધા નાવાની મજા માણી ગયા છે જો બાળકો જ. પાછું ઠંડા સત્ર આવી ગયું છે. પાણી, ચા પાણી હરી પ્રસાદ વિના મૂલ્યે. યાત્રાળુઓ બધા પ્રવાસ પ્રસાદી લઈ રહ્યા છે. સત્ર પાછું આવી ગયું છે. રાવટી આવી છે. હા, ટોટલી શાકભાજી, ખાંબાસણ પણ તમને મળી રહેશે. તમારે સાથે ગાય લઈ આવવાની જરૂર નથી. તાવડી પણ મળી રહેશે, બધું મળી રહેશે. કઢી, ખીચડી, પ્રસાદી. પાછી એક અન્ન ક્ષેત્ર આવી ગયું છે. ઝીણા બાવાની મઢી સુધી આ રીતે તમને અન્ન ક્ષેત્ર રસ્તામાં ટોટલી વસ્તુ, નાસ્તા માટે પાણી, શરબત, ટોટલી વસ્તુ અવેલેબલ છે. અને જુદા જુદા ઘણા બહારગામના અન્ન ક્ષેત્રો પણ ચાલુ જ છે. લાકડી બેન મારી ગઈ જો. કેટલો વજન હશે? ગિરનારી મિત્ર મંડળ પાણીનું પરબમાં પાણી પી લઈએ. જય ગિરનારી. હા બોલો. જય ગિરનારી, જય ગિરનારી. જોઈ લો કેવડો કાન ખજૂરો છે. જો કાન ખજૂરો જોઈ લો, જોઈ લો, જો આવે છે, જોઈ લો. કેમ છે બાકી? રસ્તામાં આવી રીતે પોલીસ થોડા મારફતે ગસ્તર કરાવી રહી છે. હા, એ પોરો ખાતો છે બાપુના આશરે. બેઠા છે બે માણસ. થોડીક વાર એને જય ગિરનારી. ચાલો પાછું એક વોટર ક્રોસિંગ પાર કરવાનું રહેશે. પછી તો પગ માન ભીના થયા હોય, સુકાણા હોય તો વરી પાછા ભીના. ચાલો વરી એક વોટર ક્રોસિંગ પાર કરીને સામે પર જવાનું છે. તો કે હવે તો ભીના જ છે અડધા તો. ચાલો આ તો નાનકડું હતું. ગિરનાર અભયારણ્ય જંગલી વિસ્તારમાં આગ ન લાગે તે માટે જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરવો નહીં. ફરી પાછું એક અન્નક્ષેત્ર આવી અમરેલીનું એક છે.
એટલે મને ઉતારી દેજો. તમને ઉતારી લો. હા ઉતારી આવો વેચ કેવી આવે પાછો. હા રેડી? રેડી રેડી રેડી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. બાલાગામ પાસે બાલાગામ છે. એટલે બાલાગામ અમારા દાસારામ બાપા છે ને. હા દાદારામ સગર છીએ અમે. હા એટલે અલારામ માનવ સેવા મંડળ અન્ન ક્ષેત્ર ઝીણા બાવાની મઢી પાસે. એટલે ચાલો હવે ઝીણા બાવાની મઢીની આસપાસ પહોંચી ગયા છે. ઝીણા બાવાની મઢી પહોંચી ગયા છે. ચારે બાજુ અન્ન ક્ષેત્ર છે અલગ અલગ જગાના. અંદર એક ખાસિયત છે કે બધા એક એક ઓલા ઉપર આપણે જોઈ શકીએ છીએ કે એક સ્લોગન લખેલા છે. સારા એવા સૂત્ર લખેલા છે. ઉત્સવ વરસાદ લાવો એવું બધું. હા ભાઈ અહીંથી બે રસ્તા જવાય છે. અહીં તમે જોવો છો એક આ જાય છે સરખડીયા હનુમાન તરફ થઈને પણ તમે પરિક્રમાનો રૂટ લઈ શકો છો. અને એક છે આ બાજુ રસ્તો જે સીધો તમે બોરદેવી તરફ લઈ જાય છે. ઓલો પણ બોરદેવી જઈએ પણ ત્યાંથી ફરીને જવું પડે. સરખડીયા હનુમાન થઈને જવું પડે. જે રસ્તો જાય છે તે સરખડીયા હનુમાન જવાય છે. અને આ બાજુ છે તે આપણે બોરદેવી તરફ સીધું જવાય છે. અન્ન ક્ષેત્ર ચાલુ જ છે. તમારે કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. આવો તો ચાલો ઝીણા બાવાની મઢીએ પહોંચી ગયા. નીકળ્યા હતા 1 વાગે, 4 વાગ્યા છે. 12 કલાક સોરી 3 કલાકમાં 12 કિલોમીટર જેવું ગમતા કંઈક 3 કલાક થઈ છે ઝીણા બાવાની મઢીએ પહોંચતા. 1 વાગે નીકળ્યા હતા ભવનાથથી. અહીં પહોંચતા 3 કલાક થઈ છે. 4 વાગ્યા છે. ચાલો દર્શન કરી લઈએ પછી આપણે ક્યાંક હવે પડાવ નાખશું. આજ રાત અહીંયા જ પડાવ નાખશું આપણે. ચાલો ઝીણા બાવાની સમાધિ આ તરફ છે. અંદરના દર્શન તો આપ નહીં કરી શકો કારણ કે ટ્રાફિક એવી છે અને અંદર મોબાઈલ એલાઉડ ના થઈ શકે. એટલે આપણે તમને દર્શન નહીં કરાવી શકીએ. ચાલો હવે આપણે પડાવ માટેની જગા ગોતીએ. હા બસ એ હા એ આપણો હાવેણો થઈ ગયો ને હાવેણો. હા કેમ બાકી આઈડિયો આપણો વારવા માટેનો રેડી ને? હા રેડી. રસોઈની કામગીરી ચાલુ.
અમારો ચૂલો નીકળ્યો છે બરાબર. હવે એના ગેસના સિલિન્ડર મઢીએ પેલો પડાવ અને બનશે આજે શું બનાવીશ? ભીંડાનું શાક અને રોટલા મઢા રોટલાનું શાક. જોકે અહીંયા અન્નક્ષેત્ર એટલા બધા છે પણ અમે બધું સાથે લઈ આવ્યા તો હવે એ બધું ખાલી નહીં થાય તો વજન ખોટો ઉપાડવો, એના કરતાં તો થેલામાંથી થોડું ઓછું થતું જાય તો અમારે વજન થોડોક ઓછો ઉપાડવો. લોટ છે, શાકભાજી છે, મસાલા છે, તેનો વજન થોડો ઓછો થતો જાય એના માટે થઈને અમે, અને અમારી પાસે સમય છે, હજી સાંજ થઈ નથી. જોકે 3 કલાકમાં 12 કિલોમીટરનું અંતર કાપી લીધો છે એટલે ઘણું એવું કવર કરી લીધું. 12 થી 3ની વચારે, સોરી 1 થી 4ની વચારે, 12 થી 3 નહીં, 1 થી 4ની વચારે. 1 વાગે નીકળ્યા હતા ત્યાંથી ભવનાથથી. જો ઓલા ભાઈ લાકડા કાપશે, એ ચૂલો કરીને કરશે. ચાલો, અમારે અહીંયા રાઈ પડી ગઈ છે તો કે મિક્સ મસાલો ભેગો જ છે ને, બધો એકમાં જ. રાઈ ને બીજું શું છે? જીરું. રાઈ જીરું ભેગું, રાઈ જીરું મિક્સ કરીને જ લઈ આવ્યા હતા. ચાલો, તેલ થઈ ગયું છે. ચાલો, ધીરે લાવજો, ટોપડી ઓલી ના થાય. ચાલો, એને થોડીક વાર પાકવા દેશું. હવે બારી છે મીઠાની. ચટણી તો કોરી લઈ આવી છે, લસણવાળી. અમને એના સિવાય મેળ ના આવે નહીં, લસણવાળી ચટણી સિવાય. શું પડ્યું હવે? શું પડ્યું? ધાણા જીરું પડ્યું. કા મારું ધ્યાન નહોતું. કેમાં ના? અરે ના, હવે હાલશે. એ મને પાછા નાખી લેજે. ચાલો, શાક ધીરે ધીરે ચડી રહ્યું છે. હમણાં પાકી જાય કેમ કે આમાં વાર લાગે નહીં ગેસ ઉપર. ભગવાન જાણે, રાતે પડે પછી ખબર પડે. ચાલો, ચટણી પણ પડી ગઈ.
ગયું શાક. ચાલો શાક કમ્પ્લીટ. હવે વારી છે રોટલાની. ચાલો તાવડી મુકાઈ ગઈ છે રોટલા માટેની. હવે કડાશે રોટલા. મરચા તરે વાટકામાં ડાયરેક્ટ. તેલ તો ગરમ થવા દે. એમાં અહીંયા ગેસ ઉપર વાર ના લાગે, ગાય ગા થઈ જાય. એમની તમે આ બાજુ આવતા એમની ત્યાં બેસી જાવ તો ઓલું લઈ આવો. કાંઈ નથી લેવું તો હાલ ને ખાવાનું તો એને તું ખવાઈ જાય. ઢોરાઈને રાખ દેવો ને કે પછી પડી જાય. હા લઈ જ લેવું. તો મને ખબર છે. જય ગિરનાર. જય ગિરનારી. કચરો બધો પાછો લઈ લેજો, ભેગું કરી લેજો. આપણે ભેગા લેતા જઈએ. કવડો મોટો કેટલો ચાલે તો જો ને કે આપણે અહીં ખાતા હોય હવે ભાઈ સારું તમે પાણામાં ભૂગાતું નથી ખાવાનું હટવું તો એવી આવો ના કરાય ને.